અને વાત ભરૂચની કે જ્યાં ધોધમાર વરસાદ બાદ કીમ નદીનું કહેર યથાવત છે। હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ છે। સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર માટે માર્ગ બંધ થતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। તો હાંસોડથી સુરતને જોડતો હાઈવે સતત બીજા દિવસે પણ બંધ છે, કારણ કે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થયા છે। આ તરફ સાહોલ અને વડોલી ગામ વચ્ચે પણ કીમ નદીના પાણી ફરી વળ્યા હોવાની જાણકારી મળી રહી છે। તો ધોધમાર વરસાદ બાદ કીમ નદીનો જે કહેર છે તે યથાવત છે। હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે કે જ્યાં દિવસના લાખો વાહનો પસાર થાય છે તે અત્યારે બંધ છે। સાહોલ અને વડોલી ગામ વચ્ચે પણ કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે એ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। સતત બીજા દિવસે પણ આ હાલાકીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે। હજુ પણ સ્ટેટ હાઈવે પરથી પાણી ઉતર્યા નથી અને વાહન વ્યવહાર ત્યાંથી પૂર્વવત કરાયો નથી। લો લેવલ બ્રિજ હોય, કોઝવે હોય, નાના ગામોને જોડતા રસ્તા હોય તો એક તબક્કે સમજી પણ શકાય, પરંતુ સ્ટેટ હાઈવેની બીજા દિવસે પણ જો આ સ્થિતિ હોય તો સવાલો સર્જાય। હજુ પણ કીમ નદીનો કહેર ત્યાં યથાવત છે, હજુ પણ પાણી ત્યાંથી ઓસર્યા નથી અથવા તો વાહન વ્યવહાર ફરી શરૂ થયો નથી। ઉલ્લેખનીય છે કે હાંસોડ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડ્યો, તેની વચ્ચે કીમ નદીનું જે જળસ્તર છે એ પણ સતત વધ્યું હતું।